ઘોડાવાળા ભાઈઓને રામ રામ। ઘણી જગ્યાએ રેસ હોય, મેરો હોય, પ્રાઇવેટ હોય, સરકારી હોય, તો ઘણા લોકો બદનામ મેરાની કરે, જજની કરે, તાલુકા જિલ્લાની કરે। તો ભાઈ બધાયનો વાંક ન હોય। વાંક કોકને હાંભી આંગળી સીંધો ને તો 3 આંગળીઓ આપણી બાજુ જ થાય। એક આંગળી તમે સીંધો ને તો 3 આંગળીઓ આપણી બાજુ જ આવે। એટલે તમે કોઈ જજને તમે બદનામ કરો, કોઈ મેરાની બદનામ કરો, કોઈ રેસની બદનામ કરો, ને એના કાર્યકર્તાની બદનામ કરો, તો ઘોડો જે માણસ રાખતું હોય, ઘોડી ઘોડો વસેરી વસેરો ઘોડા રાખતાની ખબર જ હોય કે કોણ જજ કેવા હે, બધાની ખબર જ હોય। તો અટાણે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આખા વિશ્વમાં આખા ઇન્ડિયામાં રેસ થાય ને બધાને જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે જજ છે, તો તમે તમારા ગુપ્ત રીતે તમારા 2 જજ ભેગા લેતા જાઓ। કોઈ જજ ખોટું કરતા હોય તો તમારા 2 જજ ભેગા લેતા જાઓ, એને પબ્લિકમાં ઉભાડી દો, અને જે સારું ઘોડું છે એને નંબર નથી આવતો પોઈન્ટમાં, જે સારું હોય જેના પોઈન્ટ ઓછા છે એનો નંબર આવે ત્યારે તમે એના પ્રશ્ન ન્યા રિંગમાં તમે ન્યા કરી શકો પબ્લિક સાંભળે કે ભાઈ મારા ઘોડાનો કાંઈ નહીં, તમે નંબર નથી આપ્યો। તો તમારા ઘોડા દુનિયામાં બધા સારા જ છે, તમારા ઘોડા પોઈન્ટમાં ઓછું હોય ને તમારે પહેલો નંબર જોઈએ, ને જેનો સારો પોઈન્ટ છે, જેના પોઈન્ટ સારા છે એને નંબર તમારે નથી દેવાનો, તમારે નંબર જોઈએ તો એ ક્યારેય ન હાલે। પછી તમે મેરો બદનામ કરો, ત્યાંનું જજની બદનામ કરો, ત્યાંના કાર્યકર્તાની બદનામ કરો, તો ઘોડાના માલિકો, ઘોડા પ્રેમી, ઘોડા સવાર, અશ્વ પ્રેમી બધાય માણસ જોવે અને જાણો। એવું નથી કે જજ નથી ખૂટતા, કે જજ અમે એમ નથી કહેતા કે બધા જજ હારા હોય, ઘણા ખૂટતા છે ને ઘણા એને અનુભવ થયો હોય તો એના પર આરોપ નાખતા હોય, પણ એને ન્યાય એને પબ્લિક વસારે એને કહેવાનું કે ભાઈ આ અમારા ઘોડાને કાંઈ નહીં, તે રિંગમાં કે ડિસ્પ્લેમાં કે ઘણી રમતું છે, 11-12 તો મને ખબર છે ઘોડાની રમતું આપણા ગુજરાતમાં થાય, પણ અન્ય જગ્યાએ ઘણી રમતું થાય, તો ત્યાં બધા જજને બધે તમે પ્રશ્ન કરી શકો કે ભાઈ મારો ઘોડો પોઈન્ટમાં કાઠિયાવાડી હોય, મારવાડી હોય, કે ગમે એ નસલનો કે ગમે એ રમતમાં ઘોડો હોય, તો એનો ન્યાન્ય તમે એને કહી શકો કે ભાઈ મારા ઘોડાને કાંઈ નહીં, તમે નંબર નથી આપ્યો, એનું કારણ બતાવો, એનું કારણ ન્યાન્ય એને લઈ જ લેવાનું। પછી તમે જ્યાં મેરો થતો હોય મેરો બદનામ કરો, ત્યાંના કાર્યકર્તાની બદનામ કરો, ત્યાંના જજની બદનામ કરો, તો તમારા અટાણે બધે જજુ છે જેને બોલાવી લે કે આપણે રેસમાં ઘોડો ઉતારવો, રિંગમાં ડિસ્પ્લેમાં, હાલો ડિસ્પ્લે તો એક પબ્લિક જોવે ને પબ્લિકની મજા આવે, અને ડિસ્પ્લે પણ રિંગનો જે મેઇન પોઈન્ટ રિંગનો છે। બધા કહે કે રિંગમાં અમારે અન્યાય છે, કાઠિયાવાડી કે મારવાડી છે કે ગમે એ બીજી રમતમાં છે, તો જજ અટાણે બધાની ખબર પડે, ઘોડું રાખતો હોય ને એની જજ એના જાણીતા હોય જ। એટલે કોઈ માણસ લાખો કરોડોનું ઘોડું લઈને આવ્યું હોય ને એને ન્યાય ન મળે, અને જેનો ઘોડોમાં પોઈન્ટ ઓછા હોય ને એને ન્યાય મળે, જેના સારા પોઈન્ટ હોય એને ન્યાય ન મળે, ત્યારે એને બહુ દુઃખ થાય। જે જિલ્લામાં કે જે તાલુકામાં રેસ થાય ને ત્યાં ઘોડા ઓછા થવાનું કારણ કે ત્યાંના જજ ધ્યાન નથી દેતા, ત્યાંના જજ કાયદેસર ઘોડા દુનિયામાં માર્કેટોમાં ઘોડા ઘેર ઘેર ને વાડીએ વાડીને ફામે ગામો ગામ ને સિટીમાં બધે ઘોડા રાખે બધી જગ્યાએ। તો રેસમાં ઘોડા નેતા આવતા એનું કારણ એક તાલુકામાં રેસ થાય ને એક જિલ્લામાં ગમે નહીં, એક જિલ્લામાં ઓછામાં ઓછા 100 ઘોડા તો થઈ જાય એક જિલ્લામાં રેસમાં, તો ક્યાંય અમુક ગામડામાં ઘોડા થતાનું કારણ એના જજનું કારણ કે જજ એને ન્યાય નથી કાયદેસર આપતા। જજને પ્રશ્ન ઉપાડો તમે કે અમારા ઘોડાનું કારણ કામ, તાલુકામાં કે જિલ્લામાં 100 ઘોડા ઉપડતા ત્યારે એને ન્યાય મળે ને, તો એક તાલુકામાં કે જિલ્લામાં ઘોડું થાય ને તો 100 ઉપર ઘોડા થવા જ જોઈએ, પણ જજ ને કાર્યકર્તા એ થોડુંક ધ્યાન રાખો કે ભાઈ કોઈ માણસ સારી વસ્તુ કોઈ માણસ લઈને આવ્યું હોય તો હારાને સારું અને પોઈન્ટમાં ઓછું હોય ને કહેવાય ને તારું આ પોઈન્ટ ઓછા, હારાને સારું કહેવાનું કે તારું સારું છે, અને પોઈન્ટમાં ઓછામાં ઓછું હોય ને કહેવાય તારું આ કારણ ઓછું છે। એટલે કોઈ માણસને ક્યારેય અન્યાય ન થાય, દુઃખ ન થાય, એ માણસને અફસોસ ન થાય। પણ આપણે તો કાં કે મારે કાં એ નહીં કરવાનું, હંમેશા ન્યાય દો, તો મેરો આ ઘોડા
આ કાયમ માટે મેરો ટેકો રહે, ગમે એ તાલુકા, ગમે એ જિલ્લામાં, આખા ઇન્ડિયામાં, આખા બધી જગ્યાએ આપણામાં. હાસું કહી દેવાનું, ને ન્યા જ બેહાડીને કહી દેવાનું, ભાઈ આ કઈ નહીં, તારા ઘોડાને અમે નંબર ન આપ્યો, આનો નંબર પહેલો આપ્યો, તારો બીજો આપ્યો, તારો નંબર ન આપ્યો, કારણ આ. જે માણસને કારણ કહી દો ને જિંદગીભર અફસોસ ન થાય. એ સારી વસ્તુ છે, અને માણસને ઘેર ઘેર સારી વસ્તુ કાંઈ લેર નથી આવતા. બધાની શોખ હોય, ઘેર બાંધી હોય તો પબ્લિસિટી થાય, પબ્લિક જોવે. સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ લાઈવ જોવામાં, સોશિયલ મીડિયામાં જોવામાં ઘણો ફેર. એટલે કાયદેસર ન્યાય કરો અને ન્યાય દો ઘોડાઓને. જજ નહીં કહી દેવાનું, જે જગ્યાએ દેવસ્થાન હોય, જે જગ્યાએ પ્રોગ્રામ હોય, ધજા સાંભુ જોવે ન્યાય દેવાનો. ભાષણ દો તો તમે 5 ઘોડાવાળાની એમાંથી જાણવાનું મળે. એ 5 માણસ એમાં જોવે કે ભાઈ આની આ વાત કરી, વાત હાસી છે. ઘણા માણસ વિડીયા જોતા હોય, ઘણા લાઈવ જોતા હોય, તો માણસને હાસું અને સારું લાગવું જોઈએ. હાસાને હાસું કહી દેવાનું, ખોટાને ખોટું કહી દેવાનું. એટલે બધા ભાઈઓને થોડુંક ધ્યાન રાખવાનું ઘોડા વિશે. આપણે ઘણા વિડીયા મૂકીએ, એટલે બધા ભાઈઓને પાછા મેરા મંડપમાં પાછા ટ્રેલિંગ વિશેનો વિડીયો મૂક્યો. અને બીજી વાત રહી કે ઘણા ભાઈઓ છે એ આપણે ઝંડી પાડીએ એના હાબુ નથી જોતા. ધોળમાં હોય, રેવાલમાં હોય, ગરામાં હોય, તો એ આડાવરું જોવે. તમારે તમારા ઘોડા ઉપર બેઠા હોય તો તમારા ઘોડાના માલિક કપડે ઊભા હોય, ઘોડાનો સવાર માથે બેઠો હોય નહીં, ઝંડીવાળા હાંભું જોવે ને માથે બેસવાનું, કે ઝંડી કાર પાડે તાર ઘોડું ઉઠાડો. તમે આડાવરું જોયા રાખો, અને ઝંડી પાડે ત્યારે પછી તમે જોવો નહીં, આડાવરું જોવો, ઝંડીવાળા હાંભું જ જોવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે બધા ભાઈઓની, ઘોડાવાળા ભાઈઓની બધાની રામ રામ. પાછા ભેગા થાય હું બધા ઘોડાવાળા ભાઈઓ નવા વિડીયામાં મળશું. રામ રામ.